નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નવા વર્ષમાં સરકારી કર્મચારીઓ માટે મોટી ભેટ આપવામાં આવી રહી છે. 8મો પગાર પંચ લાગુ કરવા પીએમ મોદીને રજૂઆત પણ કરવામાં આવી રહી છે. તો જે 8મો પગાર પંચ જેની સરકારે નકારાત્મક જવાબ આપ્યો હતો, એટલે કે હાલમાં કોઈ વિચારણા નથી તેવું કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ હવે નવા વર્ષમાં સરકારી કર્મચારીઓને મોટી ભેટ મળવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. 8મા પગાર પંચની ચર્ચા ફરી શરૂ થઈ રહી છે. જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે સરકારી કર્મચારીઓની ખુશી વધી જાય છે. તાજેતરમાં જ સરકારી કર્મચારીઓના સંગઠને પીએમ મોદીને 8મા પગાર પંચ લાગુ કરવા અપીલ કરી છે. અહેવાલો અનુસાર પગાર પંચ લાગુ થયા પછી સરકારી કર્મચારીઓના પગારમાં 186% વધારો થશે. સરકારે 2026માં 7મું પગાર પંચ લાગુ કર્યું છે અને એવી અપેક્ષા હતી કે સરકાર આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. પરંતુ નાણાં મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું છે કે સરકાર અત્યારે આ અંગે વિચારી રહી નથી. હાલમાં અમારી યોજના 8મા પગાર પંચનો અમલ કરવાની નથી. તો 8મા પગાર પંચને લાગુ કરવાની માંગ ઉઠી છે. સરકારી કર્મચારીઓ ઘણા દિવસોથી સરકાર પાસે 8મા પગાર પંચને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે, જેને નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી NCJCMના સ્ટાફ સાઇટ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ પોતાનું સમર્થન આપ્યું છે. કમિશન 2.86 ફિટમેટ ફેક્ટરની માંગ કરી રહ્યું છે. જો સરકાર આ માંગ સ્વીકારે છે તો કર્મચારીઓના પગારમાં 186% વધારો હોઈ શકે છે. પગાર પંચ લાગુ થશે તો 18,000 રૂપિયાનો પગાર વધીને 51,480 રૂપિયા થઈ જશે. આ સિવાય પેન્શન પણ 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા થઈ શકે છે. 7મો પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું? તો 7મા પગાર પંચની ભલામણો સરકારે જાન્યુઆરી 2016માં લાગુ કરી હતી. અહેવાલો અનુસાર સરકાર દર 10 વર્ષે પગાર પંચની ભલામણોને લાગુ કરે છે. છેલ્લી વખતે જ્યારે પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યાર પછી 2.56 ફિટમેટ લાગુ કરવામાં આવ્યું. ત્યાર પછી કર્મચારીઓનું લઘુત્તમ વેતન 7,000 રૂપિયાથી વધીને સીધું 17,990 રૂપિયા થઈ ગયું હતું. જો આ વખતે ભલામણો સાથે પગાર પંચ લાગુ કરવામાં આવશે તો કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 3 ગણો વધારો જોવા મળશે. ધન્યવાદ.